विद्यार्थी मित्रों, આપણે અસમ્ય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ જોયું। હવે આજે નવા લેક્ચરની અંદર નવો મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ, વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ। આપણે આના અગાઉના લેક્ચરની અંદર વાસ્તવિક સંખ્યાઓની થોડીક સમજ આપી હતી। બધી જ સમ્ય સંખ્યાઓ અને બધી જ અસમ્ય સંખ્યાઓ ભેગી થઈ જે સંખ્યાઓ બને છે એને આપણે વાસ્તવિક સંખ્યાઓ કીધી હતી। વાસ્તવિક સંખ્યાઓનો ગણનો સંકેત આપણે નક્કી કર્યો હતો R છે। અહીં અમારે વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ શીખવાની છે। આ વાસ્તવિક સંખ્યાઓની અભિવ્યક્તિમાં પહેલા આપણે सम्य संख्याओं की दशांश अभिव्यक्ति જોઈશું। सम्य संख्याओं की दशांश अभिव्यक्ति सम्य संख्याओं की दशांश अभिव्यक्ति उदाहरण आपको બે ત્રણ सम्य संख्या लो। दाखला तरीके 10/3, 7/8, अल्प विराम 1/7 ની દશાંશ અભિવ્યક્તિ। चलो पहला આપણે 10/3 ની दशांश अभिव्यक्ति જોઈએ। 10/3 में 10 अंश છે, 3 છેદ છે। અંશને આપણે છેદ વડે ભાગીએ 10/3, 3 તરી 9, શેષ વધી 1। અહીંયા 1 નું 3 વડે ભાગ ચાલતો નથી, ઉપર પોઈન્ટ મૂકી દો અને બિંદુ મૂકી દો। ફરીથી 3 તરી 9, 1 વધ્યો મીંડુ 3 તરી 9, 1 વધ્યો મીંડુ 3 તરી 9। મિત્રો, આ પ્રક્રિયા તમે જેટલી પણ આગળ વધારશો તો દરેક વખતે શેષ એક જ મળે છે। એટલે કે કોઈપણ અંશને, કોઈપણ સમ્ય સંખ્યાના અંશને છેદ વડે ભાગતો દરેક પ્રક્રિયાના અંતે શેષ કોઈ ચોક્કસ એક જ સંખ્યા મળતી હોય તો એ દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે। અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે સમ્ય સંખ્યાના અંશને છેદ વડે ભાગીએ અને દશાંશ ચિહ્ન પછી કોઈ ચોક્કસ એક જ અંકનું ભાગફળના દશાંશ ચિહ્ન પછી ચોક્કસ એક જ અંકનું પુનરાવર્તન થતું હોય તો એ પ્રકારની દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય। જે સમ્ય સંખ્યાના અંશને છેદ વડે ભાગતો શેષ કોઈ એક જ અંક વારંવાર પુનરાવર્તિત થતી હોય તો તે દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત છે। હવે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિને લખવી હોય તો કઈ રીતે લખી શકાય? 10
ભાગ્યા 3 3.333 ડેશ 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 એટલે કે 3.3 ઉપર 12 લખાય 10/3. એવું જરૂરી કે શેષનું જ વારંવાર પુનરાવર્તન થાય, શેષનું પણ વારંવાર પુનરાવર્તન થાય અને ભાગફળમાં દશાંશ ચિહ્ન પછી કોઈ ચોક્કસ એકનું પણ વારંવાર પુનરાવર્તન થાય છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત છે. બીજે જોઈએ આપણે બીજો ટોપિક, બીજા ભાગાકાર કરીએ. 7/8. 7 ને 8 વડે ભાગીએ. 0.75 કરીએ, પોઈન્ટ ધ્યાનમાં રાખીએ. 8 8 64 પોઈન્ટ ધ્યાનમાં રાખજો. કેટલા વધ્યા? 6 વધ્યા. બિંદુ 8 × 56 કેટલા વધ્યા? 4 બિંદુ 8 × 40 કેટલા વધ્યા? 0. એટલે કે જે સમય સંખ્યાના અંશને છેદ વડે ભાગીશું અને ભાગાકારની અમુક પ્રક્રિયા પછી જો શેષ 0 આવે તો તે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. તો એનો પણ નોંધી કાઢીએ. જે સમય સંખ્યાના અંશને છેદ વડે ભાગતો ભાગાકારની અમુક પ્રક્રિયા પછી શેષ 0 આવે તો તે દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત છે. અને શાંત અભિવ્યક્તિ દર્શાવી હોય તો સામાન્ય 0.875 એના માટે કોઈ ઉપજ બહાર કરવામાં આવતા નથી. પહેલા ભાગાકારમાં દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત આવી, બીજા ભાગાકારમાં દશાંશ અભિવ્યક્તિ શાંત આવી. હજી ત્રીજો ભાગાકાર પણ આપણે ચેક કરીએ, એમાં શું આવશે એ ચેક. ત્રીજો ભાગાકાર જોઈએ આપણે 1/7 જોઈએ. 1/7 0.10 કરીએ. 7 × 7 3 વધ્યા. બિંદુ 7 × 4 28 2 વધ્યા. બિંદુ 7 × 2 14 6 વધ્યા. બિંદુ 7 × 6 56 4 વધ્યા. બિંદુ 7 × 35 5 વધ્યા. બિંદુ અને સાથે 49 1 વધે. જો તમે શરૂઆતમાં પણ એકડો હતો અને છેલ્લો પણ ફરીથી એકડો હોય. પહેલી શેષ હતી 3, બીજી હતી 2, ત્રીજી હતી 6, ચોથી હતી 4, પાંચમી હતી 5, પહેલી શેષ હતી 3, બીજી શેષ 2, ત્રીજી શેષ 6, ચોથી શેષ 4, પાંચમી શેષ 5 અને છઠ્ઠી શેષ 6 હતી. હવે આગળ પ્રક્રિયા કરશો તો ફરીથી એના એ રિપીટ. આ આખું જૂથ, આ આખી સંખ્યાઓનું જૂથ આગળ પ્રક્રિયા કરશો ફરીથી આખું જૂથ આવશે. એટલે કે શેષ 1 આવી, ફરીથી કરશો 3 આવશે, ફરીથી 2 આવશે, 6 આવશે, 4 આવશે, 5 આવશે, એમ વારંવાર શેષના જૂથનું પણ પુનરાવર્તન. તો આ પ્રકારની દશાંશ અભિવ્યક્તિ પણ અનંત અને આવૃત કહેવાય. એનો ટોપિક નોંધવો હતો. જે સમય સંખ્યાના અંશને છેદ વડે ભાગીએ અને ભાગાકારની પ્રક્રિયામાં
અમુક ચોક્કસ પ્રક્રિયા પછી શેષના અંકનું ચોક્કસ સ્થાને શેષના અંકનું પુનરાવર્તન થતું હોય અથવા ભાગફળના ચોક્કસ જૂથનું પુનરાવર્તન થતું હોય. દશાંશ ચિહ્ન પછી ચોક્કસ અંકોના જૂથનું પુનરાવર્તન થતું હોય તો તે પ્રકારની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત છે. તો આ દશાંશ અભિવ્યક્તિને લખવી હોય તો 1/7 0.142857 અને ટૂંકમાં લખવું હોય તો 0.142857 ઉપર 12 લખી શકાય. કારણ આખા જૂથનું વારંવાર પુનરાવર્તન થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 ઉદાહરણ પરથી આપણે તારણ કાઢી શકીએ જે સંખ્યાના અંશને છેદ વડે ભાગીએ અને ભાગાકારની પ્રક્રિયાના અંતે જો શેષ 0 આવે તો તે દશાંશ અભિવ્યક્તિ શાંત છે અથવા ભાગફળના દશાંશ ચિહ્ન પછી ભાગફળના કોઈ એક જ અંકનું અથવા એક કરતો વધારે અંકોના જૂથનું પુનરાવર્તન થતું હોય તો તે દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ચોક્કસ છેલ્લે તારણ કાઢી શકીએ સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ બે જ પ્રકારની હોય, તો શાંત હોય અથવા અનંત અને આવૃત. તો મિત્રો, આપણે સમય સંખ્યાની બીજી વ્યાખ્યા પણ કરી શકીએ. જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત અને આવૃત હોય તો તેવી સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહે છે. જે સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત અને આવૃત હોય તેમને કેવી સંખ્યા કહીશું? સમય સંખ્યા કહે છે. આમ મિત્રો, સમય સંખ્યા બે સ્વરૂપની હોઈ શકે. એક p/q સ્વરૂપે હોઈ શકે અથવા શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ સ્વરૂપે પણ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમય સંખ્યાની શાંત દશાંશ અથવા અનંત આવૃત દશાંશ નું p/q સ્વરૂપમાં રૂપાંતર આ મુદ્દો શીખીએ. શાંત દશાંશ અથવા અનંત આવૃત દશાંશ નું કયું સ્વરૂપ મેળવીએ? p/q સ્વરૂપ. એક ઉદાહરણ લઈએ મિત્રો. 4.1464 નું p/q સ્વરૂપ મેળવો. મિત્રો, 4.1464 એ શાંત દશાંશ સ્વરૂપ છે. તો એનું p/q સ્વરૂપ મેળવો હાવ ઈઝી, આસાન. 4.1564 = 4.1564
ભાગ્યા 1 2 3 4 કેટલા મૂકી દઉં 10,000 મૂકી દઉં. આ તમારું દશાંશ p ભાગ્યા q સ્વરૂપ હોય. પણ જે સમય સંખ્યા અનંત આવૃત સ્વરૂપ હોય તો એનું p ભાગ્યા q સ્વરૂપ મેળવવું ખૂબ જરૂરી છે અને એના માટેના આપણે 3-4 ઉદાહરણ જોઈશું. બીજું ઉદાહરણ જોઈએ આપણે. એક સામાન્ય તમે ઉદાહરણ આપું. 0.5712 નું p ભાગ્યા q સ્વરૂપ મેળવો. એક ઉદાહરણ એક્ઝામ્પલ આપણે ચેક કરીએ કે આનું p ભાગ્યા q સ્વરૂપ શું આવે. સૌથી પહેલા મિત્રો x ધાર દેવાના 0.5712. તો તમે જાણો છો ઉપર 12 આવ્યા એટલે 57 નું વારંવાર પુનરાવર્તન થતું છે. તો x બરાબર 0.575757 આનો નંબર આપીશું. તમે જોયું કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 જ અંકનું પુનરાવર્તન થાય. જો દશાંશ ચિહ્ન પછી તરત જ એક અંકનું પુનરાવર્તન થતું હોય તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ 10 વડે ગુણજો. દશાંશ ચિહ્ન પછી તરત જ 2 અંકનું પુનરાવર્તન થતું હોય તો 100 વડે ગુણજો. દશાંશ ચિહ્ન પછી તરત જ 3 અંકનું પુનરાવર્તન થતું હોય તો બંને બાજુ 1000 વડે ગુણજો. તો અહીંયા આપણે બંને બાજુ 10 વડે ગુણીએ. 10x બરાબર 10 ગુણ્યા 0.575757 તમે આ અગાઉના ધોરણમાં શીખ્યા છો. ગુણવાથી દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે, ભાગવાથી દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે. 100 વડે ગુણવાશે. 100 વડે ગુણીએ આપણે 100 વડે ગુણવાશે. બે અંકોનું પુનરાવર્તન થાય છે. હવે 100 વડે ગુણવાથી દશાંશ ચિહ્ન 2 સ્થાન જમણી બાજુ ખસશે. એટલે કે 57.575757 નંબર આપું એટલે કે 100x. હવે આપણે પરિણામ 2 માંથી 1 બાદ કરીએ. 2 - 1 કરતો ડાબી બાજુ 100x અને x કેટલા x વધે 99 ઇઝ ઇક્વલ ટુ આમાંથી આ બાદ કરતો સરળતાથી સાઈડમાં શીખવાડી દઉં. 57.575757 માઇનસ 00.575757 આ બાદ નાખી સાઈડમાં જોઈએ તો અહીંયા બધા નીકળી જશે. 0.000000 પોઈન્ટ કેટલા વધ્યા 57. એટલે કે આપણા માટે પૂર્ણાંક વધ્યા 57. તો x બરાબર 57 ભાગ્યા કેટલા આયા 9. જો આનું આગળ સાદુરૂપ મળતું હોય તો કાઢવાનું, ન મળતું કાઢવાનું નહીં. અહીંયા મળે છે 19 30 57 33 3 ઉડી કેટલા આયા 19 ભાગ્યા 21. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે p ભાગ્યા q સ્વરૂપ કોનું મેળવ્યું 0.5712 નું p ભાગ્યા q સ્વરૂપ કેટલું આવ્યું? p ભાગ્યા q સ્વરૂપ 19 ભાગ્યા કેટલું આવ્યું 33 થાય. એક સિમ્પલ દાખલો મેળવ્યો જે દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હતી અને એનું આપણે p ભાગ્યા q સ્વરૂપ મેળવ્યું. ચલો બુકના 2 ઉદાહરણ જોઈએ. p ભાગ્યા q સ્વરૂપ મેળવવાના બુકના 2 ઉદાહરણ જોઈએ. એક બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. એક પોઈન્ટ 27 નું
પી ભાગ્યા ક્યુ સ્વરૂપ મેળવો. આવું આપું છું. આ રકમનું અંદર બીજી પણ લખી શકો. 1.2712 નું પી ભાગ્યા ક્યુ સ્વરૂપ મેળવો. આવી રકમ પણ આપી શકે ને આવી પણ આપી શકે. તો સૌથી પહેલા આપણે રકમનું x ધારીએ 1.2712. મિત્રો x બરાબર 1.27 નંબર આપું. જોઈ લો મિત્રો, દશાંશ ચિહ્ન પછી 2 અંકનું વારંવાર પુનરાવર્તન થાય છે એટલે આપણે બંને બાજુ 100 વડે ગુણીશું. તો 100x બરાબર 100 ગુણ્યા 1.27 અને 100 વડે ગુણીશું ત્યારે દશાંશ ચિહ્ન જમણી બાજુ 2 સ્થાન ખસશે. 127.27 બીજા 27 તમે મૂકી શકો છો. નંબર આપું આ આયા 100x. 2 ઉત્સાહિત કરીએ. પરિણામ 2 માઇનસ 1 કરતો 2 ની ડાબી બાજુ 100x, 1 ની ડાબી બાજુ x, 100x માંથી x થાય તો 99x. આ તમને બાદબાકી સાઈડમાં તમને શીખવાડજો. 127.27 બીજા 27 માઇનસ 1 પોઈન્ટ જો સ્થાન હોય તે પ્રમાણે કિંમત મૂકજો. 27 આ બાદબાકી કરીએ. આ 0.126 તો તમારો જવાબ કેટલો આવ્યો? 126. તો x બરાબર 126 ભાગ્યા 99. આ એનું p ભાગ્યા q. પણ વિદ્યાર્થી મિત્રો, જો આગળ સાદુરૂપ મળતું હોય તો કાઢવાનું. કેટલું આવશે? 42 ગુણ્યા 3 33 ગુણ્યા 3. ઉડી ગયા. કેટલા આયા? 42 ભાગ્યા 33. જે પણ ઉડે છે 14 કરી 42 11 કરી 33. કેટલા આયા? 14 ભાગ્યા. તો આ જવાબ આવ્યો 1.2712 નું કયું સ્વરૂપ આવ્યું? p ભાગ્યા q સ્વરૂપ કેટલું આવ્યું? 14 ભાગ્યા 11 થાય. વિદ્યાર્થી મિત્રો લખી. चलो बीजो જોઈએ આપણે દાખલો. વિદ્યાર્થી મિત્રો, એક બીજો દાખલો જોઈએ. p ભાગ્યા q સ્વરૂપ મેળવવાનો બીજો દાખલો જોઈએ. જી એક્ઝામ્પલ 0.23535 નું p ભાગ્યા q સ્વરૂપ મેળવો. સૌથી પહેલા x ધારીએ. x 0.23535 નંબર આપો.
દશાંશ ચિહ્ન પછી તરત પહેલા અંકનું પુનરાવર્તન થતું નથી, પાછળના 2 અંકોનું પુનરાવર્તન થાય. તો આપણે 2 અંકનું પુનરાવર્તન થતું હોવાથી આપણે બંને બાજુ 100 વડે ગુણીશું. કે 100x બરાબર 100 ગુણ્યા 0.2 35 35 100x બરાબર 200 23.5 35 35 નંબર આપું 2 અંક છે. 2 ઓછા 1 કરીએ 2 માઇનસ 1 કરતો 100x માંથી x કાઢો 99x. અહીંયા આપણે બાદબાકી કરતા શીખવા દઈએ. 23.5 35 ઓછા કેટલા છે 0.2 35 35 0 0 0 0 0 0 5 માંથી 2 જાય 3.23 માંથી 0 જાય તો 23. તો કેટલા આવ્યા મિત્રો 23.3. તો x બરાબર 23.3 ભાગ્યા કેટલા થયા 9. x બરાબર પોઈન્ટ ખસેડીએ 233 ભાગ્યા કેટલા થશે 900. અહીંયા આ બંનેમાં એક પણ સામાન્ય અવયવ નથી એટલે કશું છે, એટલે કે 0.235 12 પણ લખી શકો નું p ભાગ્યા q સ્વરૂપ 233 ભાગ્યા 900 233 ભાગ્યા 990 થાય લખી.